આપણી આ ન્યૂઝ પ્લસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજ આપણે જિલ્લા પંચાયતની કમળેજ સીટના તમામ મતદાતાઓ વતી જિલ્લા પંચાયતના ભાજપાના ઉમેદવાર શ્રી પ્રદીપભાઈ રાઠોડ પાસે તેમની ગઈ ટર્મમાં કરેલા 5 વર્ષના લેખાજોખાના હિસાબ તેમની પાસેથી લઈશું અને આગામી કાર્યક્રમમાં તેઓ અતિ પછાત હાલ વિસ્તાર માટે વિકાસની બ્લુપ્રિન્ટ લેવા માટે આપણે તેમની સાથે વાતચીત કરીશું। જય સિયારામ। નમસ્તે સર, તમે તમારા ભાલ વિસ્તારના પાણી અને લાઇટ માટે કઈ કઈ સુવિધા પૂરી પાડી છે અમને જણાવશો? જય સિયારામ, વંદે માતરમ। હું પ્રદીપભાઈ ઠાકરસિંહભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ દ્વારા કમળેજ જિલ્લા પંચાયતના ઉમેદવારી તરીકે મારી પસંદગી કરવામાં આવી છે, તો હું ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર છું કે જેઓએ એક સક્રિય સભ્યને લાયક ગણી અને ઉમેદવારી તરીકે મેન્ડેટ આપ્યું છે। હાલ બેને પૂછ્યું એમ આ જ સમય પહેલાં મારા ધર્મપત્ની એ શોભા પ્રદીપભાઈ રાઠોડને ઉમેદવારી કમળેજ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે કમળેજ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપેલ। 52 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું, જ્યાં એ શાસનમાં અમે એ શાસન હટાવી અને ખૂબ જ જંગી બહુમતીથી વિજય થયા। લોકોએ ખૂબ જ મત આપ્યા, ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ જ વિશ્વાસ ધરાવ્યો અને કોંગ્રેસના શાસનનો અંત લાવ્યા। ત્યારબાદ ખૂબ જ પડકારો હતા, પૂર્વ સભ્ય જે હતા ખૂબ જ પ્રશ્નો, શિક્ષણ હોય, લાઇટ હોય, પાણી હોય। એને જેમ કીધું એમ પાણી અને લાઇટ માટે તમે પહેલો પ્રશ્ન એમનો એ છે કે પાણી લાઇટ માટે તમે શું કર્યું? તો હું જવાબ આપીશ કે જ્યારે લોકોની વચ્ચે હું ગયો એટલે લોકોએ મને ખૂબ જ પ્રશ્નો કર્યો કે પાણી નથી, લાઇટ નથી। એટલે મેં લોકોને બાહેધરી આપી કે મારી ભારતીય જનતા પાર્ટી જે પાર્ટીનો હું કાર્યકર્તા છું, હું તમને જે વિશ્વાસ આપું છું કે તમારા જે પ્રશ્ન છે એનું નિરાકરણ હું ચૂંટાઈને આવીશ ને હું તમને તરત જ કરી આપીશ। લોકોએ મારી પર વિશ્વાસ ધરાવ્યો અને ખૂબ જ જંગી બહુમતીથી મારી તાલુકા પંચાયત સીટ જીતાડી અને ખૂબ જ જંગી બહુમતીથી વિજય બનાવ્યો। ત્યારબાદ મેં પાણી માટે કામ ચાલુ કર્યું। પહેલાં તો એટલે વિકાસ માટે પાણી માટે શું કરવું પડે એ માટે મારા ધારાસભ્યશ્રી છે, મારા સાંસદ સભ્યશ્રી છે, જિલ્લાનું પ્રતિનિધિત્વ મંડળ છે, એની સાથે ચર્ચા વિચારણા કરી અધિકારીઓને સૂચન કરાવડાવ્યું કે ભાલ વિસ્તાર હોય કે કમળેજ જિલ્લા પંચાયતના વિવિધ ગામો હોય એની માટે આપણે પાણી માટે શું કરી શકીએ। તો મેં વાયદા આપ્યા હતા, જે પણ ગામો નરવત હોય, માઢિયા હોય, દેવળિયા, પાળિયા, સવાઈનગર હોય કે પછી કમળેજ હોય, તમામ ગામમાં પાણી માટે ઓવરહેડ ટાંકીઓ જે ભાલમાં આજ સુધી કોઈ જોઈ નહોતી, દેવળિયા હોય, માઢિયા હોય કે પછી ભડભીડ હોય, એ આપણે લોકોને જે વાયદો આપ્યો હતો એ વાયદા મુજબ આપણે ખરા ઉતર્યા છીએ અને પાણી માટેના પ્રશ્નો આપણે હલ કર્યા છે। 100% આપણે પાણીના પ્રશ્નો હલ કર્યા છે। તો બીજું બેને કીધું લાઇટ માટે, તો લાઇટના પ્રશ્નો હતા તો જે પણ ગામમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય જેને લાઇટ નહોતી, જે પરિવારો ગરીબ હતા, એ લોકોને એક દાખલો આપું તમને રાજગઢ ગામ, એકી સાથે 35 લોકોને જેઓ કનેક્શન નહોતા લાઇટ પર, અંધારામાં જેવો હતા। સરકાર ઉપર હતી અમારી, પણ હેઠળનું નેતૃત્વ કરવાવાળું નહોતું, લોકો સુધી પહોંચી નહોતા શકતા એ લોકો, પણ અમે લોકો સુધી પહોંચી અને ઝૂંપડપટ્ટી યોજના સરકારશ્રીની એમાંથી એ લોકોને અમે 35 કનેક્શન અપાવ્યા। એક ગામનો હું તમને દાખલો આપીશ, અનેકો દાખલા છે મારી પાસે, પણ હું એક ગામનો જે ગામનો મારી પાસે હિસાબ છે જેને કનેક્શન આપ્યા છે એનો સરકારે। પછી ખેતીવાડી, તો ભાલ વિસ્તાર હોય કે પછી કમળેજ જિલ્લા પંચાયત હોય કે ઊંડી એટલે કમળેજ તાલુકા પંચાયત હોય કે ઊંડવી તાલુકા પંચાયત હોય, માઢિયા હોય કે પછી વેળાવદર હોય, આવા ગામડામાં જે લોકોએ કોઈની ખેતીવાડી યોજનાનો લાભ નહોતો મળ્યો, જે લોકોને ખેતરોમાં પાણી સરકાર દ્વારા સિંચાઈ યોજનાનું મળે છે પણ એ લોકોને લાઇટ કનેક્શન નહોતા,
આ લોકોને સંપૂર્ણ લાઇટ કનેક્શન મળે તે માટેની યોજના સરકારમાંથી લાવ્યા અને એ યોજના અમલમાં પણ આવી ચૂકી અને ખેડૂતોને ખેતરો સુધી લાઇટ પહોંચાડી છે બેન. તો અમે પાણી અને લાઇટ માટે સંપૂર્ણ કામ કર્યા છે અને આવનારા સમયમાં હજે કાંઈક થોડું 10%માંથી બાકી રહી ગયું છે તો એ અમે જ કરવાના છીએ. અને આ અમે લોકોને ખાતરી આપીએ છીએ કે પાણીના સંપૂર્ણ પ્રશ્ન હોય કે લાઇટના સંપૂર્ણ હોય એ અમે તમને 100% બાંયધરી આપીશ. આજ સુધી કોઈ કર્યા નહોતા એ તમે આગલા સમયમાં જોઈ લેજો અને અત્યારના સમયમાં અમે કર્યા છે અને હવેના સમયમાં અમે જ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ કરી શકવાનો છે, બીજો કોઈ કરી શકવાનો નથી. જે ભારત સરકારમાં અમારા નરેન્દ્ર મોદી સાહેબ હોય કે પછી અમારા ગુજરાત સરકારમાં અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એના નેતૃત્વમાં અમે નીચે કામ કરી રહ્યા છીએ. અમે કાર્યકર્તા છીએ, લોકોની વચ્ચે જઈએ છીએ અને લોકોના પ્રશ્ન હશે, 5 પ્રશ્નો બાકી રહ્યા છે તો એ અમે જ પૂરા કરવાના છીએ અને અમે સાર્થક કરી બતાવ્યું છે. તો અમે લોકોને એક આહ્વાન કરીએ છીએ કે બેને અમને જે પહેલો પ્રશ્ન પૂછ્યો એનો અમે જવાબ આપ્યો છે, એ જવાબ હું તમારી સમક્ષ મૂકું છું. જિલ્લા પંચાયત સીટમાં રોડ રસ્તા માટે તમારું કહેવાનું શું છે, જણાવશો સર? બેને સવાલ પૂછ્યો બીજો મને કે તમે તમારા જિલ્લા પંચાયત સીટમાં રોડ માટે શું કર્યું? તો મને થોડું હસવું આવ્યું. એનું કારણ છે કે જ્યારે પાર્ટીએ મને ઉમેદવાર તરીકે મારા ધર્મપત્નીને મેન્ડેટ આપી અને ઉતાર્યા કમલેશ જિલ્લા પંચાયત, તો 18 ગ્રામ પંચાયતો અને 2 જૂથ પંચાયતના ગામડા પણ હતા બધા. તો જે ગામમાં પ્રચાર કરવા હું જાઉં એ ગામમાં લોકો મને પ્રશ્ન પૂછે કે તમે ક્યાંથી આવ્યા? તો હું એમ કહું આ રોડેથી આવ્યો, XYZ છે, હું ભાણગઢ દેવળિયા પાળિયાદ રોડ ઉપરથી આવ્યો. તો કે તમે રોડ જોયો? તો મેં કીધું હા, દેવળિયા ગામમાં ગયો. એટલે એ મને પ્રશ્ન પૂછ્યો કેવો રોડ છે? મેં કીધું સર સાચી વાત છે. તો કાંઈક પહેલાંનું જે પ્રતિનિધિત્વ કરતા હતા એમની થોડીક કાંઈક કચાશ થઈ છે કે જેથી કરીને એ કામ કરવામાં અસફળ થયા. તો મેં કીધું ગામ લોકોને મેં વાત કરી કે એકવાર મને તમે તક આપો, હું તમને 100% સંપૂર્ણ રોડના કામ છે હું કરાવી આપીશ. તો સારું. તો ગામ લોકોએ જે મને તક આપી અને મને બહુ જ જંગી મતથી લીધે વિજય બન્યો. હાલ ભારતીય જનતા પાર્ટીના 103 ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી અમારા વિસ્તારના ખૂબ જ લાંબા સમયથી સતત 5 ટર્મથી ધારાસભ્ય છે. એમના શીર્ષ નેતૃત્વમાં ગુજરાત સરકારમાં જેટલા રોડના જોબ નંબર આવ્યા છે એટલા કોઈ પણ ધારાસભ્યના નહોતા. તો મેં સાહેબ સાથે વાત કરી કે સાહેબ મારા વિસ્તારમાં હવે આવા પ્રશ્નો છે. સંકલન કર્યું. સાહેબ કે તું પ્રશ્ન જે કાંઈ પણ રોડના મને લખીને આપ્યા. એટલે મેં મારા લેટર પર ઉપર સાહેબને લખીને આપ્યા. ચર્ચા કરી આ રોડ છે સાહેબ બહુ જ ખરાબ છે, પરિસ્થિતિ એવી છે, જવાતું નથી ગામડામાં. તો સાહેબે તાત્કાલિક ધોરણે રોડના જોબ નંબર લાવી આપ્યા જે ખરાબ રોડ હતા. તો મેં ટૂંક જ સમયમાં ચૂંટણી જીત્યા પછી 2-4 મહિનામાં દેવળિયા પાળિયાદનો રોડ તૈયાર કરાવી કાઢ્યો. પાળિયાદથી દેવળિયા તૈયાર કર્યો, પછી દેવળિયાથી રાજપરા, પાળિયાદથી ચમારડી હોય, પછી માઢિયાથી સવાઈનગર હોય, સવાઈનગરથી સવાઈકોટ હોય, કે પછી ભડભીડથી ટોલનાકાથી ભડભીડ હોય, ભડભીડથી વેળાવદર હોય, અધેડાઈથી જસવંતપુરા હોય, કે પછી કમળેજથી વર્તેજ, વર્તેજથી નારી હોય, કમળેજ હોય, ભોજપરા હોય, શામપરા હોય, ઊંડી હોય. કોઈ પણ રોડ એવા નથી રહ્યા કે જેના જોબ નંબર અમને ન મળ્યા હોય. અને સંપૂર્ણ રોડ અમે ટૂંક સમયમાં પૂર્ણ કર્યા. 5 વર્ષ ખૂબ જ પડકાર રહ્યો, પણ 100% અમે કામગીરીમાં સફળ રહ્યા છીએ. અને જે પણ રોડ છે કાંઈકની કાંઈક ખરાબ પરિસ્થિતિના હિસાબે કોઈક ટેન્ડરની પરિસ્થિતિ હોય, એવા રોડ અટકીને પડ્યા હોય 2-3 ગામડાના, તો એ પૂરા થઈ જવાના છે. એના જોબ નંબર આવી ગયા છે અને એના વર્ક ઓર્ડર પણ નીકળી ગયા છે. 100% સંપૂર્ણ રોડ 5 વર્ષના કાર્યકાળમાં જિલ્લા પંચાયત સીટમાં આવતા અમે પૂર્ણ કર્યા છે. તો લોકોને અમે કહીએ છીએ કે તમારા વિસ્તારના
જે પણ પ્રશ્ન રોડના છે પૂર્ણ કર્યા છે અને આવનારા સમયમાં જે પણ જોબ નંબર બાકી છે રોડના 2 થી 3 રોડના એ અમે પૂરા કરવાના છીએ. તો રોડ માટે મેં જો તમને રોડ મેપ આપ્યું એક ગામ જેનું નામ મને બધી ખબર છે. હું લાંબો ડીપમાં નહીં ઉતરું કઈ રોડની કેટલી ગ્રાન્ટ છે. હાલ ચોમાસા દ્વારા હાલમાં ખૂબ જ પાણી ભરાઈ જતું. દેવળિયા પાળિયાદ ગામડા હોય, માઢિયા હોય, દેવળિયા પાળિયાદ હોય, માઢિયા હોય કે સવાઈનગર હોય, તો એ પાણીના નિકાલ માટે સરકાર શ્રી દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો. એ અત્યારે હાલ તમે જો અમદાવાદ હાઈવે પર જતા હોય તો માઢિયા પાસે મઢોલી આગળથી તમે જો જુઓ નજર કરો તો એ પ્રોજેક્ટ અત્યારે વિશાળ ખાડી એના સ્વરૂપમાં ફેરવાઈ ગયો છે. જેથી કરી ગયા ચોમાસામાં બાલ વિસ્તારમાં પાણી 15 દીથી મહિનોથી ખૂટતું નહીં, પણ 5-6 દિવસમાં તો પાણી સાવ જમીનદોસ્ત થઈ ગયું, વયું ગયું દરિયા પર. હાલ દેવળિયા ગામ એક દેવળિયા પાળિયાદ ભાણગઢ જવાનો રસ્તો, જેમાં આવનારા પહેલાં 5 વર્ષ પહેલાં અમારા દેવળિયા ગામના 2 બાપ દીકરો અંદર એ નાળામાં તણાઈને ડૂબીને જેમના જીવ ગયા હતા. તો ગામ લોકોની એવી રજૂઆત હતી કે અમને આ નાળું ઊંચું બનાવી દેવામાં આવે. તો અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, સાંસદ સભ્યોને રજૂઆત કરી, તો સરકારમાંથી અમને તાત્કાલિક ધોરણે 3.5 કરોડના ખર્ચે એ નાળાનું કામ મંજૂર કરી આપવામાં આવ્યું અને હાલ અત્યારે એ કામ પૂર્ણ થઈ ગયું છે. અમે લોકોને જે વિશ્વાસ આપ્યો છે એ અમે પૂર્ણ કર્યો છે. તો એ તમે લોકો જોવો છો કે વિકાસના કામો ખૂબ થયા છે. જિલ્લા પંચાયત કમળેજ સીટમાં તમારા ગયા વખતની શિક્ષણની પરિસ્થિતિ શું હતી અને અત્યારે શું છે તમે જણાવશો? બેન, તમારા ત્રીજા પ્રશ્નનો હું જવાબ આપું તો હાલ વિસ્તાર હોય કે પછી કમળેજ હોય કે પછી ઊંઘી હોય, કોઈ પણ ગામડા હોય, તો આ ગામડામાં શિક્ષણ માટે ખૂબ જ પ્રશ્નો હતા. પછાત વિસ્તાર કાંઈ સરકારશ્રી દ્વારા શિક્ષણ માટે ખૂબ જ ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. સર્વે શિક્ષણ અભિયાન હોય, પ્રાથમિક શિક્ષણ હોય, તો પહેલાં તો આખા વિસ્તારમાં લગભગ 18 ગામથી માંડીને ગણો ને તો 4 થી 5 ગામડા છોડી અને બીજા ગામડામાં એક હાઈસ્કૂલની વ્યવસ્થા હતી. તો એ મારા ધ્યાને હતું, જેથી કરી ખૂબ જ મહેનત સંઘર્ષ સરકારશ્રીમાં રજૂઆત કરી અને કાળા તલાવ હાઈસ્કૂલ જે 3.5 ખર્ચે એનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે તો એ પૂર્ણ થવાના આરે છે. તો પછી તો કે સનેશમાં 3.5 કરોડ આસપાસની સ્કૂલ નિર્માણ પામી ચૂકી છે અને લોકાર્પણ પણ કરવાનું છે. અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં એક કહેવત છે કે જે વસ્તુનું તમે જે પણ કાર્યનું ખાતમુહૂર્ત કરો તો લોકાર્પણ પણ તમારે જ કરવાનું હોય છે. તો એવી જ રીતને રાજગઢ જે છેવાડાનું ગામ છે મારી જિલ્લા પંચાયત સીટનું, ખૂબ જ દૂર, જ્યાં હાઈસ્કૂલની સુવિધા નહોતી, તો ત્યાં પણ એક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બની છે. તો કે પ્રાથમિક સ્કૂલ તો કે કાના તળાવ ગામ જે છેવાડાનું હતી પછાત ગામ ત્યાં બનાવી છે. તો કે વેળાવદર ગામ જે આપણા ગુજરાતનું રાષ્ટ્રીય અભિયાન કે બ્લેકબક ત્યાં એક સ્કૂલ બનાવી છે. એ પણ એનું તો હું શિક્ષણ માટે વાત કરીશ કે જ્યારે પણ શિક્ષણની વાત આવે તો સરકારશ્રી શિક્ષણ માટે ખૂબ જ સક્ષમ છે. શિક્ષણમાં ગ્રાન્ટ ખૂબ જ પ્રમાણમાં વાપરવામાં આવે છે. તો મારા વિસ્તારમાં રાજગઢ, સનેશ, કાળા તલાવ જે મોટા વિસ્તાર ધરાવતા અને બહુ આઘા ગામડા છે, તો ના ઉચ્ચતર માધ્યમિકની લગભગ 3.5 કરોડ આસપાસની નવી સ્કૂલોનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ચાલુ પણ છે. જ્યાં વેળાવદર હોય, કાના તળાવ હોય કે પછી ગણેશગઢ હોય
કે નર્મદ હોય, સનેશ હોય, જ્યાં ઓરડાની ઘટ હતી ને ઓરડાની ઘટ પૂરી કરી છે. કમળેજ હોય, શ્યામપરા હોય કે પછી ઊંડવી હોય, શિક્ષણ માટે જે કાંઈ પણ જરૂરી પડ્યું છે એ અમે કર્યું છે. અને એક ધ્યાન એવું હતું કે ભાઈ આ આપણે બાળકો માટે નવું શું કરી શકીએ, તો નવા સ્માર્ટ ક્લાસ જે બાળકોને એક LED સ્ક્રીન ઉપર અભ્યાસ કરવામાં આવે છે, તો એ આપણે હતું નહીં, તો એ આપણે તમામ સ્કૂલમાં સરકાર દ્વારા જે યોજના છે એ આપણે પહોંચાડી છે અને બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લા પંચાયત સીટમાં મોક્ષ મંદિર માટે આપનું કહેવાનું શું છે? મોક્ષ મંદિર માટે હું આપને કહીશ કે જ્યારે પણ મોક્ષ મંદિરની વાત આવે તો એ તો એક ધાર્મિક કાર્ય છે. તો સરકારશ્રી દ્વારા નવો એક નિયમ હતો કે ભાઈ સ્થળ નિયમ કરવું, મોક્ષ મંદિરની જગ્યા નિયમ કરવી. તો પહેલાં તો અમે મોક્ષ મંદિર નિયમ કરવા માટે સરપંચોના સહકારથી, તમામ સરપંચોના સહકારથી બધા જ ગામના મોક્ષ મંદિર નિયમ કરવા માટે મૂકી આપ્યા. અને હાલ અમારા લગભગ 14 મોક્ષ મંદિરો નિયમ પણ થઈ ગયા છે અને ત્યાં મોક્ષ મંદિરના નિર્માણ પણ થઈ ચૂક્યા છે. અને જે બાકી છે અમારે પ્રગતિમાં એ કામ પણ અમે પૂર્ણ કરીશું. અને એક મોક્ષ મંદિરમાં હું તમને દાખલો આપું કે જ્યારે પણ હું તમને વાત કરી ચૂંટણી લડવાઈ ગયો અને મને એક અનુભવ થયો હતો ખેતાખાટલી ગ્રામ પંચાયત છે, જૂથ પંચાયતની ગ્રામ પંચાયત આવે છે નર્મદની. તો ત્યાં મને એક આગેવાને મને વિડીયો બતાવ્યો મોબાઈલમાં અને એક ટ્રેલરની બોગીમાં એક ડેડ બોડીના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા. ચોમાસા દરમિયાન ને નીચે પાણી ભર્યું હતું. તો મને બતાવ્યો એટલે મને ખૂબ જ દુઃખ થયું. તો મેં પહેલું તો એ કામ લીધું હાથમાં અને એ સ્મશાન નિયમ કરાવ્યું. નિયમ થયા બાદ એ જગ્યાનું સ્થળ ઊંચું લઈ અને ત્યાં સ્મશાન છાપરી બનાવી અને ગામ લોકોને મોક્ષ મંદિરની સુવિધા પૂર્ણ કરાવી. જો કે ખૂબ જ પ્રશ્ન હતા. નાનામાં નાનો પ્રશ્ન હોય તો એની ઉપર ધ્યાન દોર્યું છે અને આ પ્રશ્નનું નિરાકરણ કેમ આવે એ અમે કર્યું છે. આ અમારી પાર્ટીની એક વિશેષતા રહી છે કે વિસ્તારમાં જઈ અને વિસ્તારના જે પણ કામ છે પૂર્ણ કરવા, કઈ રીતના પૂર્ણ થાય એ કરવા. કમળેજ જિલ્લા પંચાયતનું ગામ કમળેજમાં અમારે મોક્ષ મંદિર જાજા છે, કેમ કે અન્ય સમાજો, વિવિધ પ્રકારના ઘણા સમાજો રહેતા હોય છે. દેવી પૂજકો હોય, આહિર સમાજ હોય, કોળી સમાજ હોય, વેલનાથ સમાજ હોય. તો આ બધા જ સ્મશાન અમે નિયમ કરાવી ચૂક્યા છીએ અને હાલ એ સ્મશાનમાં અમે કાસ્ટરૂમ હોય, સ્મશાન છાપરી હોય, કમ્પાઉન્ડ હોય, આ બધાના વર્ક ઓર્ડર પણ નીકળી ચૂક્યા છે. તો જેવો જ અમારે આ આચારસંહિતા હટે તો ગ્રામ પંચાયતના સરપંચોને દ્વારા સાથે મળીને અમે કામ પણ પૂર્ણ કરાવી કાઢીશું. જિલ્લા પંચાયત સીટમાં આરોગ્યલક્ષી વ્યવસ્થા કેવી પૂરી પાડી છે? આરોગ્યની વાત તમને કરીશ તો આરોગ્ય માટે હું તમને બેન વાત કરીશ કે અમારા વિસ્તારના CHC સેન્ટર હોય કે PSC સેન્ટર હોય, અધેડાઈ, વર્તેજ અને ઊંડવી, આ 3 જગ્યાએ હોય છે. એની નીચે સબ સેન્ટરો હોય છે. તો આરોગ્ય માટે અમે બેન 90% અમારા વિસ્તારના જે સરકારશ્રીની યોજના છે આયુષ્યમાન કાર્ડ યોજના, તો 90% લોકોને આ યોજનાનો લાભ અમે અપાવી દીધો છે, જેથી કરી લોકોને જ્યારે પણ પોતાના ઘરે અચાનક આવતું હોસ્પિટલનું કામ હોય તો એ એનો લાભ લઈ શકે છે. અને હોસ્પિટલની વાત કરીશ તો બેન અમારે 108 એમ્બ્યુલન્સ છે જે તાત્કાલિક ધોરણે લોકોને હોસ્પિટલ પહોંચાડતી હોય છે. ખૂબ જ મેડિકલ ક્ષેત્રે સરકાર કામ કરી રહી છે અને અમે લોકોના જનપ્રતિનિધિ તરીકે ક્યારે પણ અડધી રાતે લોકોએ અમને ફોન કર્યો છે કે ભાઈ એક્સિડન્ટ અકસ્માત થયો છે, તમે આવો, તો અમે હાજર રહી સ્થળ ઉપર જ્યાં સુધી એને પૂર્ણ સારવાર નથી મળી જતી ત્યાં સુધી અમે એની સાથે અડીખમ ઊભા રહીએ છીએ. તમારી જિલ્લા પંચાયત સીટમાં લોકોને આવાસ માટેની મકાનની યોજનામાં શું પગલાં ભર્યા છે? તો આવાસ યોજના માટે હું તમને વાત કરીશ કે ભાવનગર તાલુકામાં 4 જિલ્લા પંચાયત સીટ આવે છે. પણ જ્યારે પણ આવાસ યોજનાનો અમારે લોકોને ચર્ચા થતી હોય કે ભાઈ ભાવનગર તાલુકાના ભાગે ભાઈ 150 આવાસ યોજનાના લાભાર્થીઓના લાભ મળવાના છે, તો હું જ્યારે પણ કહેતો હોઈશ કે સાહેબશ્રી હોય, કલેક્ટર સાહેબ હોય કે પછી DDO સાહેબ હોય, સાહેબ મારા અતિ પછાત વિસ્તારમાં આવે છે
સાહેબ મારા વિસ્તારમાં લોકોને ચોમાસા દરમિયાન મકાન પડવાના કે પછી પાણી પડવાના ખૂબ પ્રશ્ન રહેતા હોય છે. તો સાહેબ મારો પછાત વિસ્તાર છે, તો બધા કરતાં સાહેબ આવાસ યોજનાનો લાભ સૌથી વધારે મારા પછાત વિસ્તારને મળે, જેથી કરી મારી જિલ્લા પંચાયત સીટના આવતા ગામડાઓમાં આ લોકોને લાભ મળી શકે. અને સારું તો એ કહીશ કે સાહેબે મારી આ રજૂઆતને માન્ય રાખીએ અને 4 જિલ્લા પંચાયત સીટમાં સૌથી વધારે મકાન આવાસ યોજનાના એ અમારી કમળેજ જિલ્લા પંચાયતમાં ફાળવવામાં આવ્યા છે. અને આવનારા સમયમાં સરકારશ્રી દ્વારા આશરે 3 લાખ મકાન નવા ફાળવવાના છે, જેમાં સરકારે 50,000નો વધારો પણ લાવ્યા છે. તો જે લોકોને મૂંઝાવાની જરૂર નથી, જે પણ લોકો હોય પોતાના ડોક્યુમેન્ટ તૈયાર કરે, પોતાના જાતિના દાખલા તૈયાર કરે અને ગ્રામ પંચાયતની અંદર આપણા વીસી હોય છે, જે આપણે અત્યારે વીસી સંપૂર્ણ હરેક ગ્રામ પંચાયતમાં નિમણૂકો આપી દીધેલી છે. તો લોકોને મારી અપીલ છે કે હવેના સમયમાં જે પણ લોકો આવાસથી વંચિત છે એ લોકો પોતાના આવાસ યોજનાના ફોર્મ ભરે, જ્યાં જરૂર પડે અમને ધ્યાન દોરે કે સાહેબ મારા મકાનની કે કોઈ વસ્તુની જરૂર, તો અમે પણ અમારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીએ અને તમને લોકોને સંપૂર્ણ 100% સરકારનો સંકલ્પ છે કે એક પણ લોકો મારા ગુજરાતના કે કોઈ ગામડાના એક પણ લોકો આવાસથી વંચિત ન રહે એવો અમારો સંકલ્પ છે. એટલે હું મારી જિલ્લા પંચાયતનું કહીશ કે મારી જિલ્લા પંચાયત સીટમાં હું એક પણ લોકોને મારી એવી અપેક્ષા છે કે દરેકને ઘરનું ઘર મળે અને દરેક ગરીબ માણસને આ સહાયનો લાભ મળે. તમે તમારી જિલ્લા પંચાયતની કમળેજ સીટમાં ગ્રામ પંચાયતની ઓફિસની સ્થિતિ વિશે શું કહેવા માંગો છો? ગ્રામ પંચાયતોની હું આપને વાત કરીશ તો મારા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં આવતા ગ્રામ પંચાયતોની 8 ગ્રામ પંચાયતો એવી છે કે જેનું નિર્માણ થઈ રહ્યું છે. અને આવનારા સમયમાં નવા જે સરપંચો છે એ પોતે ગામનો સર્વાંગી વિકાસ એ નવી ગ્રામ પંચાયતોમાં બેસીને કરવાના છે. અંદાજે એક ગ્રામ પંચાયત સરકારશ્રીની યોજના મુજબ 25 લાખના ખર્ચે બની રહી છે. તો આ સરપંચો આમાં બેસી અને ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ કરવાનો છે. સમયે મારે ધ્યાને એક બોલો આવ્યો હતો, એક કોઈક વિરોધી કાર્ય કરતા હોય કે જે પણ હોય, મારા જસવંતપુરા ગામની વાત કરું તમને કે જસવંતપુરા ગામ જે જિલ્લા પંચાયત સદસ્યનું પોતાનું ગામ હતું, તો ત્યાં એ જૂની ખંડમ ગ્રામ પંચાયત હતી. તો એ ગ્રામ પંચાયતના ફોટા પાડીને મૂકે. તો મેં કીધું ભાઈ તમે એ ફોટા મૂકો છો તો તમારે આ નવનિર્મિત 25 લાખના ખર્ચે જે ગ્રામ પંચાયત બને છે એના પણ મૂકો ને. એ તો અમે ખંડમ કરીને જમીનદોસ્ત કરવાના જ છીએ. એ ગ્રામ પંચાયત છે, ગ્રામ સભામાં ઠરાવ કરીને અમે કરવાના જ છીએ. તો ગ્રામ પંચાયત માટે જે 8 ગ્રામ પંચાયત નવી બની રહી છે અને આવનારા સમયમાં અમે પ્રયાસોથી નવી બીજી ગ્રામ પંચાયતો બાકી છે એ પણ અમે પૂર્ણ કરવાના છીએ. તમે તમારી જિલ્લા પંચાયત સીટમાં સામાન્ય રીતે લોકોના આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ વગેરે માટે તમે શું વ્યવસ્થા કરી છે? હું તમને વાત કરીશ કે આવકના દાખલા કે કોઈ આ ડોક્યુમેન્ટની લોકો માટે તમે શું કર્યું, તો એની માટે હું આપને કહીશ કે સેવા સેતુ કાર્યક્રમો અમે અમારા વિસ્તારમાં ખૂબ જ કર્યા છે 5 વર્ષની અંદર, જેથી કરીને લોકોને આ તમામ ડોક્યુમેન્ટની સુવિધા પોતાના ઘર સુધી મળી શકે, જેને મામલતદાર કચેરી હોય કે તાલુકા પંચાયત કચેરીના ધક્કા ન ખાવા પડે. પછી બીજું એ અમે અમારી ગ્રામ પંચાયતોમાં દરેક ગ્રામ પંચાયતમાં વીસીની નિમણૂક કરેલી છે. તો લોકોને ગ્રામ પંચાયતની અંદર જ આ બધી સુવિધા મળી રહે કે આપણા ગ્રામ પંચાયતમાં વીસી છે તો આવકના દાખલા હોય કે પછી કોઈ પણ ઈ શ્રમ કાર્ડ હોય કે આયુષ્યમાન કાર્ડ હોય તો એની વ્યવસ્થા અમે એને ગામ સુધી જ કરી આપીએ છીએ. બીજું કે હવે પછીના સમયમાં અમારી સરકાર એવું કામ કરવા જઈ રહી છે કે લોકોને ઓછા ખર્ચે ઘર કેવી રીતને ઘર ચાલે, ઘરમાં વધારેમાં વધારે લોકોને સુવિધા સસ્તા મળી રહે એ માટે પહેલાં તો અમે સરકારશ્રીની નવી યોજના આવી છે સોલાર, જેથી કરી લોકોને વીજળીમાંથી મુક્તિ મળી રહે. તો સરકાર 0 પેમેન્ટ ભર્યા વગર દરેક લોકોને સોલાર યોજનાનો લાભ ₹78,000 સબસિડી સાથે આપે છે. તો મારે દરેક લોકોને મારી અપીલ છે કે આપણે આપણા ઘર ઉપર સોલાર સિસ્ટમ ફિટ કરી આવી, જેથી કરીને આપણે લાઇટ બિલમાંથી મુક્તિ મળી શકે. એટલે આપણે એક આ ખૂબ જ મોટું કામ હોય છે કે તો હાલ તો અમારા ગામડામાં કમળેજ, ભોજપરા, શામપરા, ઊંડવી આ બધા ગામડોમાં તો ઈ બસની સુવિધા ચાલુ થઈ ગયેલી છે
અને આવનારા સમયમાં અમારા પ્રયત્નો એવા છે કે અમારે વાલ સુધી જડાઈ સુધી બસ ચાલુ થાય એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. ખેડૂતો માટે હું આપને વાત કરીશ કે મારા ભાલ વિસ્તારની જમીન જે અતિ ફળદ્રુપ જમીન કહેવાય છે અને કોઈ કહે છે ભાલના ઘઉં, જે અમારા ભાલના છાંસિયા ઘઉં એ માટે પ્રખ્યાત છે. તો હું ખેડૂતોની વાત કરીશ બેન કે સરકારશ્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં હાલમાં જે આવેલી વિપરીત પરિસ્થિતિ, અતિવૃષ્ટિમાં જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું હતું એમાં ₹12,000 કરોડ અંદાજિત ₹12,000 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. તો બીજું હું તમને કહીશ કે ભાલ વિસ્તાર મારી જિલ્લા પંચાયત સીટમાં જે ખાર વિસ્તાર કહેવાય, બંજર જમીન, ઉનાળામાં તો આપણને એમ લાગે કે નકરી ધૂળ જ ઉડતી હોય છે. તો સરકારશ્રીની યોજના જળ સિંચાઈ યોજના જે અમારા છેવાડાના ગામડા હોય, સવાઈનગર, મીઠાપુર, વેળાવદર, રાજગઢ, અધેલાઈ, જસવંતપુરા, ખેતાખાટલી હોય, સનેશ હોય, માળિયા હોય, તો આ બધા જ વિસ્તારમાં જળ સિંચાઈ દ્વારા લોકોએ ખૂબ જ ખેતી કરી છે અને ચણાથી માંડીને ઘઉં એક ખેડૂત 500 મણનું ઉત્પાદન લઈ રહ્યો છે. આવું તો અમારે ચોમાસા દરમિયાન પાક ખેડૂતો લઈ શકતા, પણ ચોમાસામાં તે વરસાદનું પાણી ભરાવાના કારણે ખેડૂતો પાયમાલ થતા. પણ હવે તો સરકારે જે આ પાણી જળ સિંચાઈ યોજના ચાલુ કરી છે એનાથી ખેડૂતો શિયાળુ પાક લઈ શકે છે. તો અમારે જે આ જળ સિંચાઈનું સરકારે જે પાણી પહોંચાડ્યું છે એ અમારી માટે ખૂબ જ સારી વાત છે. એટલે અમારા ખેડૂતો સદ્ધર થઈ રહ્યા છે, હાલના ખેડૂતો, અને આવનારા સમયમાં આથી વધારે સદ્ધર થાય તે માટે અમારા કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જ્યારે સરકારશ્રીમાં મંત્રી હતા ત્યારે અમારા બાલિસ્તાના સનેશ ગામે અંદાજિત ₹18 કરોડના ખર્ચે એક બહુ જ ભવ્ય મોટું તળાવ બનવા જઈ રહ્યું છે. એ તળાવનો લાભ આજુબાજુના ઘણા જ ખેડૂતોને મળવા જઈ રહેવાનો છે. તમારા વિસ્તારોમાં મળેલી 5 વર્ષની ગ્રાન્ટોના આયોજનો જણાવો. વાત તમને હું કરીશ કે મારી જિલ્લા પંચાયત સીટમાં 18 ગ્રામ પંચાયત અને 2 જૂથ ગ્રામ પંચાયત આવેલી છે. તો સૌ કોઈને મને મળતી ગ્રાન્ટ હોય, નાણાં પંચ હોય કે પછી તાલુકા કક્ષા હોય, એટીવીટી હોય કે પછી પાલ ખારાપટની ગ્રાન્ટ હોય, તો સર્વે ગ્રામ પંચાયતને સંકલનમાં લઈ અને ગામને જે કાંઈ પણ જરૂર હોય એ મુજબ આપણે ગ્રામ પંચાયતને ગ્રાન્ટનું આયોજન કરી આપેલું છે. અમારી ન્યૂઝ પ્લસ ચેનલના માધ્યમથી આપ મોટા જનાર્દનને શું કહેવા માંગો છો? નમસ્કાર. કમરેજ જિલ્લા પંચાયત બેઠકની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખવા માટે માનનીય શ્રી મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, માન મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ, માન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સાહેબના નેતૃત્વમાં આપ સૌએ કમળને આપના 2 મત આપી વિજય બનાવશો તેવી નમ્ર વિનંતી છે. તાલુકા પંચાયત ઉમરી બેઠકના બિનહરીફ વિજેતા શ્રી દિનેશભાઈ સાંગરને સહૃદય અભિનંદન પાઠવું છું. તેમજ તાલુકા પંચાયત બેઠક કમળેજથી શ્રી જસુબેન હર્ષદભાઈ મકવાણા, માઢિયા બેઠકથી શ્રી વિષ્ણુભાઈ કાંબર, રાજગઢ બેઠકથી શ્રી દશરથભાઈ ઉતેડિયા અને કાળા તળાવ બેઠક ઉપરથી શ્રી આશાબેન હરેશભાઈ રાઠોડને આપ શ્રી જંગી બહુમતીથી વિજય બનાવશો તેવી ફરીથી નમ્ર વિનંતી કરું છું. આપના 2 મત આપી વિકાસ યાત્રાને સંગાતી બનશો. જય શ્રી રામ. ભારત માતા કી જય.